વિદેશોમાં વધતા ડેસ્ટિનેશન વેડિંગ પર પ્રધાનમંત્રી બોલ્યા છે। ડેસ્ટિનેશન વેડિંગને લઈ અને પીએમ મોદીએ દેશવાસીઓને દેશમાં જ લગ્ન કરવાની અપીલ કરી છે। ત્યારે ગુજરાતના નાગરિકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા સ્થળો પર લગ્ન પ્રસંગો યોજવાની સલાહ આપી। ત્યારે સુરતમાં તેની અસર જોવા મળી રહી છે। સુરતમાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો વેકેશન દરમિયાન વિદેશ પ્રવાસે જતા હોય છે। પીએમની અપીલ બાદ હવે લોકો પોતાના પ્લાનમાં ફેરફાર કરી રહ્યા છે। સુરતની 3 મિત્રોએ પહેલેથી જ નક્કી કરેલા વિયેતનામ ટૂર રદ કરી હવે સિક્કિમ જવાનું નક્કી કર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે વેકેશન કરો તો વિદેશમાં નહીં પરંતુ દેશમાં જ, અને તેને લઈને જ અત્યારે હાલ જે ટ્રાવેલ્સ એજન્સીઓ છે ત્યાં વિદેશની ટૂરો હતી, એની ઇન્ક્વાયરીઓ હતી, કેટલાક છે એ જવાના હતા, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાનને લઈને અત્યારે હાલ જે ટુરિસ્ટો છે એ પોતાનું મન અત્યારે હાલ બદલી રહ્યા છે। આપણે ટુરિસ્ટ સાથે જ વાતચીત કરીશું। મેડમ, તમે ક્યાં જવાના હતા, કઈ રીતે અને શું નક્કી કર્યું હતું ને હવે શું? સર, અમે વિયેતનામની ટૂર લીધેલી 8 નાઇટ 9 ડેઝની, અને અમે વિયેતનામ જવાના હતા, પણ અમે મોદી સાહેબની સ્પીચ જોઈ અને એ પછી અમે ડિસાઇડ કર્યું કે અમે ડોમેસ્ટિક પર જશું, અને હવે અમે ડિસાઇડ કર્યું છે કે અમે સિક્કિમ દાર્જિલિંગ ટૂર કરશું। અમારી ગર્લ્સની ટૂર હતી, તો એ પ્રમાણે પછી અમે ડિસ્કસ કર્યું। અમારા જે કુલદીપ સર છે ટ્રાવેલ એજન્ટ, એમને કન્સલ્ટ કર્યું અને એમણે સજેશન આપ્યું કે હવે તમે ડોમેસ્ટિક કરી શકો છો। તો જે વિયેતનામમાં અમારા ડેસ્ટિનેશન હતા સિમિલર થોડા અમને અહીંયા મળે છે સિક્કિમ દાર્જિલિંગમાં, તો અમે ત્યાં પ્લાન અમારો શિફ્ટ કર્યો છે। બિલકુલ, ટુરિસ્ટ જે ટ્રાવેલ્સ જે સંચાલક છે, તમે જણાવો કયા પ્રકારે અત્યારે હાલ સિનારીઓ છે? માનનીય વડાપ્રધાનશ્રીના નિવેદન બાદ ઘણી બધી જે અમારી ક્લોઝિંગ ક્વેરી હતી, જે એકદમ બુકિંગ થવા પર હતી, એ બધાના ફોન આવેલા છે કે હવે અમારે ડોમેસ્ટિકમાં શિફ્ટ થવું છે, તો ડોમેસ્ટિકના ઓપ્શન આપો। અત્યારે જે વોરની સિચ્યુએશન છે એમાં એમ પણ બિઝનેસ અમારો ઘણો બધો ડાઉન હતો, અને આના પછી ઇન્ટરનેશનલ ટ્રાવેલમાં ઘણો ફરક પડશે, પણ ડોમેસ્ટિક ટ્રાવેલ વધવાનું છે હવે। શું કારણ છે કે જે ટુરિસ્ટો છે એ વિદેશની ટૂરો કેન્સલ કરી રહ્યા છે? જેમ કે માનનીય વડાપ્રધાનશ્રીએ જે નિવેદન આપ્યું છે કે તમે જો બહારની ટ્રીપો નહીં કરશો તો જે આપણું ફોરેક્સ રિઝર્વ છે એ બેલેન્સ થશે, તો એના લીધે થઈને લોકોને રિયલાઇઝ થઈ રહ્યું છે કે હવે આપણે ડોમેસ્ટિક ફરવું જોઈએ એક શોર્ટ પીરિયડ માટે, લાઈક એકાદ વર્ષ માટે। તો બિલકુલ જોઈ શકાય છે પ્રધાનમંત્રી મોદીને હાથોહાથ અત્યારે ટુરિસ્ટો છે એ લઈ રહ્યા છે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।